નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું માર્ચ 2026નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોઈશું. એમાં જો સૌથી પહેલા સેક્શન એમાં ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. એમાં બે ફકરા આપેલા હોય, એમાંથી એક કોઈ પણ એક લખવાનો હોય. તેમાં એક પહેલો જે ફકરો હતો એ બીજા પાઠમાંથી આપણને પૂછેલો છે, અને જે બીજો ફકરો હતો એ આપણને 9મા પાઠમાંથી પૂછેલો છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. તો અહીં તમે જોવો, એમાં પણ આપણે કોઈ પણ બે વિકલ્પ લખવાના હતા. તો અહીં આપણને ત્રીજું છે વયમ સર્વે માનવાહ કીદૃશા ઇવમ સ્મ. તો એમાં આવશે આપણે બધા જ માણસો કેવા છીએ, તેમાં બી આવશે કાષ્ઠખંડા ઇવ. પછી છે ચોથું કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. તો જે કુપિત થયેલી બુદ્ધિ હોય છે શું નથી જોઈ શકતી, તેમાં આવશે સી આત્મદોષ, ખુદનો દોષ જોઈ શકતી નથી. પછી પાંચમું છે તૃષાતુર અર્જુન કુત્ર ગંતામ. જે તૃષા એટલે કે તરસથી આતુર થયેલો અર્જુન કઈ બાજુ ગયો, તો એમાં આવશે સી સરોવર. હવે પછી નેક્સ્ટ આપેલું છે કે નીચે આપેલા ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. એમાં આપણે કોઈ પણ બે પ્રશ્ન લખવાના હતા. તો એમાં આવે છે છઠ્ઠું શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે. તો શક્તિકુમાર 22 વર્ષનો થતાં વિચારે છે કે પત્ની વગરના અને અનુરૂપ પત્ની વગરના વાળાના જીવનમાં સુખ હોતું નથી, એટલે કેવી રીતે હું ગુણવાન પત્નીની શોધ કરું. તો એમાં આવશે આ છઠ્ઠાનો જવાબ આવશે. પછી સાતમું છે સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી. પછી આઠમું છે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું. એના પછીનું છે આપણને જે પ્રશ્ન છે એમાં આપેલું છે કે વિષય ઉપર ટૂંકનોંધ લખો. એમાં કોઈ પણ એક ટૂંકનોંધ લખવાની હતી. તો એમાં તમે જુઓ, હવે 9મો પ્રશ્ન છે કે આવર્તપાત નામનું વિઘ્ન. તો આ આપણને ચેપ્ટર 6માંથી પૂછાયેલો છે. પછીનું છે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. તો એ ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલું છે. પછી આપણને ફકરો આપેલો છે, એને આપણે ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના હતા. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે સિદ્ધરાજ જયસિંહ કદા માલ વિજયામ કૃત્વમ. તો એમાં આવશે દ્વાદશાયન શતાબ્દમ. ક્યારે એણે માલો વિજય કર્યો, તો 12મી સદીમાં. એટલે આમાં એમાં આવશે આપણો પહેલો જે જવાબ છે કે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાન. તો આ પહેલાનો જવાબ આવશે. પછી બીજું છે યશોવર્મન ગ્રંથાગાર કસ્ય હસ્તાગત જાત. તો કસ્યની જગ્યા આવશે સિદ્ધરાજ જયસિંહ હસ્ય. પછી અહીંયા સી છે કે ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશા ગ્રંથા આસન. તો ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશાની જગ્યાએ બહવઃ અનુપામ ગ્રંથા આસન. એટલે આ જે જવાબ છે એ ત્રીજાનો આવશે. પછી ચોથું છે કે જયસિંહ કસ્ય નૃપતે સર્વમ ધનમ ગૃહીતા. તો એમાં આવશે કસ્ય નૃપતે. તો એમાં આવશે યશોવર્મન નૃપતે સર્વમ ધનમ ગૃહીતવાન. હવે જુઓ, વિભાગ બી આપેલો છે. વિભાગ બીમાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તેમાં 12મો પ્રશ્ન છે એ આપણને ચેપ્ટર નંબર 3માંથી અનુવાદ માટે પૂછેલો છે. પછી 13મો છે ચેપ્ટર નંબર 16માંથી અનુવાદ માટે આપેલો છે. પછી એના ઉપર પછીનો પ્રશ્ન છે સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો. તો અહીં આપણને 14મો વિકલ્પ છે પર્જન્ય કદા વર્ષતું. તેમાં આવશે સી કાલે. પછી 15મો વિકલ્પ છે જ્ઞાનમ કહ લભતે. તો એમાં આવશે શ્રદ્ધાવાન જ્ઞાનો લભતે. એટલે એમાં આવશે ડી. હવે એના પછી 16મો છે. તો 16માં અકાર્યમ નહીં આવે, ગુરુવચનમ આવશે કે કિમ ઉપાદેયમ અસ્તિ. શું ઉપાદેયમ છે, તેમાં આવશે ગુરુવચન. તો આમાં સી આવશે. પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. તો તેમાંથી આપણને આપેલા હતા, એમાંથી કોઈ પણ 3ના ઉત્તર લખવાના હતા. પછીની જે શ્લોક પૂર્તિ છે એમાંથી કોઈ પણ 2 શ્લોક પૂર્તિ લખવાની હતી. હવે વિભાગ સી છે. વિભાગ સી નાટ્ય વિભાગમાં આપણને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. એમાં 24મો જે પ્રશ્ન હતો એ ચેપ્ટર નંબર 19માંથી ભાષાંતર માટે પૂછાયેલો છે. 25મો પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી ભાષાંતર માટે પૂછાયેલો છે. પછી આપણને છે એક વાક્યો કોણ બોલે છે તે લખો. તેમાં છે એહી પુત્ર. તો એ કોણ બોલે છે,
ધૃતરાષ્ટ્ર બોલે છે, એટલે 26માં આવશે ધૃતરાષ્ટ્ર. પછી છે ભો ભાગનઃ ઇદ મુદ્યાનમ, તો આ કોણ બોલે છે? આ સાંડિલ્ય બોલે છે આ વાક્ય, એટલે 27માં આવશે સાંડિલ્ય. અને શ્રેષ્ઠી સ્વાગતમ તે, તો આ કોણ બોલે છે? ચાણક્ય બોલે છે, એટલે 28માં આવશે ચાણક્ય. પછી આપણને જે પ્રશ્ન આપેલો હતો ગુજરાતી ભાષામાં ઉત્તર લખો, એમાં કોઈ પણ 2 લખવાના છે, એમાં 29, 30, 31 3 આપેલા હતા. પછીનો છે કે પ્રશ્ન એમાં ઉપરથી વિષય ઉપર આપણે ટૂંક નોંધ લખવાની હતી, તો એમાં આપણને 3 આપેલી હતી, એમાં કોઈ પણ 2 લખવાની છે, જેમાં 32મું ઘટોત્કચનું પાત્રાલેખન ચોથા પાઠમાંથી પૂછાયેલું છે. પછી 33મું છે એ ચાણક્યનું પાત્રાલેખન 19મા પાઠનું છે. અને પુત્ર શોકના કારણે થયેલ અર્જુનનો વિલાપ, તો એ પણ કેના ચોથા પાઠનું છે, ચોથા પાઠમાંથી 2 ટૂંક નોંધ પૂછાયેલી હતી. હવે પછીનો પ્રશ્ન છે કે કોષમાં આપેલા પદોનો ઉપયોગ કરી આપણે જે વાક્ય બનાવવાના હતા સંસ્કૃતમાં, તેમાં 35મું છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા, તેમાં આવશે ધૃતરાષ્ટ્ર કૌરવાણાં જનક આસીત. પછી 36મું છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. પછી 37મું છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે, ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશ આનયતિ. પછી વિભાગ ડી છે વ્યાકરણ વિભાગ, એમાં 38મો પ્રશ્ન છે ભાર્યા શબ્દ સમાર્થકમ શબ્દમ, ભાર્યા શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે ગોતવાનો હતો, તો ભાર્યાનો સમાનાર્થી શું થાય? દારા, એટલે કે પત્ની. પછી 39મો છે દરિદ્ર શબ્દસ્ય વિરુદ્ધિ, દરિદ્રનું વિરુદ્ધ, તો શું થાય? ધનિક. પછી આપણને 40મો પૂછેલો છે કે વર્તમાન કાળનો મધ્ય પુરુષ એક વચન આપણે કહેવાનો છે, તો એમાં આવશે પડસી. 41મો પ્રશ્ન છે એમાં આપણે જે ભવિષ્યકાળનો અન્ય પુરુષનું બહુવચન કહેવાનું છે, તેમાં આવશે વદિષ્યંતી. પછી 42મું છે એમાં આપણને આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન ગોતવાનું છે, તેમાં આવશે પ્રવિશતુ. પછી 43મું છે એમાં વિદ્યાર્થન્ય પુરુષનું બહુવચન ગોતવાનું છે, તો એમાં આવશે પઢેયુ. પછી 44મું છે સહ વિજય ઘોષમ કારકમ જન સમૂહસ્ય સમીપતમ આગચ્છત, તો આમાં આપણે સ્મનો પ્રયોગ કરવાનો છે, તો સ્મનો પ્રયોગમાં આવશે આપણું ખ વાળું જે વાક્ય છે એ સાચું આવશે. ગચ્છતી આવે સ હોય ત્યારે, એટલે સ વિજય ઘોષ કારકમ જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ સ્મ. પછી 45મું છે આપણને એમાં નામ રૂપે છે સપ્તમી વિભક્તિ એક વચન ગોતવાનું છે, તો એમાં આવશે શરીરસ્ય. પછી 46મું છે નીચે નામ પુરુષમાં આપણને ષષ્ઠી વિભક્તિ બહુવચન ગોતવાનું છે, તો ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં શું આવશે? પૂજા નામ આવશે. પછી 47મું છે કે ઉપપદ વિભક્તિ પ્રયોગ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયતઃ, તો ઉપપદ વિભક્તિથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસિત, તો શિષ્યેણ. સહ આવે એટલે શું આવશે? શિષ્યેણ. પછી 48મું છે સંખ્યાપદ આપણે ગોતવાનું છે, ખાલી જગ્યામાં પૂરવાનું છે, તો કૂપે ખાલી જગ્યા કન્યા દ્રષ્ટા, તો એકા કન્યા. પછી 49મું છે એમાં આપણે કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે, તો અવસ્થાતુમ, તો એ કયો છે? હેત્વર્થ કૃદંત છે. પછી 50મું છે એમાં આપણે સંધિ છૂટી પાડવાની છે, તેમાં ઘટોત્કચો અહમ, તો ઘટોત્કચ વત્તા ઓહમ. આમાં 50મુંમાં નહીં આવે, ઘટોત્કચ અહમ છે, તો આમાં ઘટોત્કચ વત્તા અહમ આવશે, એટલે આપણો જે બીજો ઓપ્શન છે એ સાચો રહેશે 50માં. પછી 51મું પૂછેલો છે સંધિ યુક્ત, આમાં સંધિ જોડવાની છે, તો ભોજસ્ય અસ્તિ, તો ભોજસ્યાસ્તિ, તો આમાં સી આવશે. પછી અહીંયા આપણને 52મું આપેલો છે કાષ્ઠ ખંડ, તો કાષ્ઠનો ટુકડો, એટલે એમાં આવશે તત્પુરુષ. પછી 53મું છે કાર્ય, તો આમાં આવશે દ્વંદ્વ કાર્ય અને અકાર્ય, એટલે આમાં દ્વંદ્વ સમાસ આવશે. પછી વિભાગ ઈ છે, તો વિભાગ ઈમાં આપણે જે વાક્ય હોય એને ઘટનાક્રમના આધારે ગોઠવવાના હોય છે, તો 54માં જે સૌથી પહેલાં વાક્ય આવશે એ બીજું બી આવશે સૌની પહેલાં, એટલે આ પહેલું વાક્ય થઈ જશે એકદા કુટનાથેન ચિંતય યદહમ વિતોદાસોહ ધનિકોપી લુબ્ધો વર્તતે. પછી આના પછીનું આ સી છે એ બીજું વાક્ય આવશે અતઃ કેનાપી ઉપાયે મયા અસ્ય
વંજ્યઃ. પછી એના પછીનું આવશે ડી આવશે ત્રીજા નંબર, અને ચોથા નંબર આવશે પહેલું કે ઈતાની પાત્રાણી મમ ન સતી. પછીનું આપણને અહીં આપેલું છે 55મો પ્રશ્ન. એમાં આપણે ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના. તો ભાગીરથસ્ય કૃતમ સ્નાનમ કીદૃશઃ. તો ભાગીરથમાં જે સ્નાન છે એ કરવાથી શું થાય છે? તો ભાગીરથ કૃતમ સ્થાનમ પાપહરમ. શું થાય? પાપનો નાશ થાય છે. પછી બી છે સર્વપલ્લી ગ્રામે કે વસંતી સ્મ. તો સર્વપલ્લી ગ્રામે કેની જગ્યાએ આપણે શું લખશું? કુકુરરાહા. કુકુરરાહા વસંતી સ્મ. અહીંયા આપણને અહીં આપેલું છે તત્ર બહવઃ કુકુરરાહા વસંતી સ્મ. તો આમાં શું આવશે? કુકુરરાહા વસંતી સ્મ. પછી સી છે તીક્ષ્ણ દંત અસૂયકમ કિમ વદતઃ. તો એમાં સીમાં આવશે તીક્ષ્ણ દંત અસૂયકમ વદતઃ. પછી આ લખવાનું, હે પુત્ર અસૂયકઃ ત્વમેત્રમ તિષ્ઠ જનન્યા સેવામ કરું. તો આ ત્રીજામાં આ જવાબ આવશે. પછી ડી છે કુકુરાણામ અગ્રેસરમ ક આસીત. તો કુકુરાણામ અગ્રેસરમ ક આસીત. તેમાં આવશે તેસા તીક્ષ્ણ દંત નામ વૃદ્ધ સારમેયમ અગ્રેસરમ આસીત. તો એમાં શું આવશે? આ ચોથાનો જવાબ આવશે. અહીંયા જે લાઈન કરેલી છે તે સાથે આસીત સુધી, તો આ ચોથાનો આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે જેમાં આપણે કૃતિને કર્તા સાથે જોડવાના છે. તો વિષ્ણુ શર્મા, તો એ વિષ્ણુ શર્મામાં શું આવે? પંચતંત્ર આવે. વાલ્મીકીમાં શું આવે? વાલ્મીકી રામાયણ. પછી 58માં વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ. પછી 59મો ક્વેશ્ચન છે કે અસ્ય સિદ્ધાંતસ્ય. તો આમાં સિદ્ધાંત આ જે ઉપર ડોટ છે એનો આપણે અડધો ન કરવાનો. પછી પૂર્વમ, તો આમાં પાછળ મોજ અલગ પાડશે કારણ કે અહીંયા અ આવેલો છે, સ્વર આવેલો છે. પછી પતંજલિના, તો આવી રીતે પતંજલિ લખવાનું. અને ચાસત્યામ, તો અહીંયા મ લઈ થઈ જશે. અહીંયા જે બિંદી છે એનો અનુસ્વાર છે એની જગ્યાએ મ આવી જશે. જ્યારે અહીંયા સ્વર હોય ત્યારે શું આ જે બિંદી હોય છૂટી પડીને શું થાય? મ થાય. એટલે આની પાછળ મ આવશે. પછી આપણને 60મો અને 61મો પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ એક લખવાના હોય છે, અર્થ વિસ્તાર કરવાનો છે. તો અહીં આપણું સંસ્કૃતનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.